અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આ સિમરણ ગામ છે। આ સિમરણ ગામના ખેડૂતો રખડતા પશુઓને લઈને મુશ્કેલીમાં મુકાયા છે। રખડતા પશુઓ રાત્રિના સમયે ખેતરમાં ઊભેલો કપાસ અને મગફળીના પાકમાં મોટી નુકસાની પહોંચાડી રહ્યા છે। રાત્રિના સમયે ખેડૂતો ભોજનમાં આવે છે ત્યારે મોટી નુકસાની પહોંચાડે છે। મારું નામ ભનુભાઈ ચોરવડિયા, સિમરણ ગામ। અમારા ગામની અંદર 200 થી 250 આખલાઓ છૂટા ફરે છે અને માણસોને તકલીફ બહુ પડે છે, મારવા દોડે છે, હડકાયા થયા છે અને બાજુના ખેતરો હોય તો ખેતરોમાં તગડવા જાય તો પાછળ દોડે છે, મારવા તગડવા જવાતા નથી અને પાકને પૂરેપૂરું નુકસાન કરે છે। મારું ગામ સિમરણ છે। મારું નામ અરવિંદભાઈ પ્રાગજીભાઈ ચોરવડિયા। 20 વીઘા જમીન છે અમારે। એમાંથી 20 વીઘાનું આખલા, રોડ ને ભોંડ પૂરેપૂરું નુકસાન છે અને તમે જાતે આવી અને સ્થળ માટે ખેતરમાં જોઈ શકો છો કેટલું નુકસાન છે। એટલે આના માટે જે કાંઈ નિવારણ બનતું હોય, ગવર્મેન્ટ કરતી હોય, સરકાર ગુજરાત સરકાર કરતી હોય અથવા તો ગ્રામ પંચાયત કરતી હોય, તાલુકા પંચાયત કરતી હોય, જિલ્લા પંચાયત કરતી હોય, આનું નિવારણ જલ્દી કરવા માટે વિનંતી છે। નકર ખેડૂત ખેતી છોડી દે છે। હાંકવા જાવ તો શું થાય? થાકવા જાવ તો સામે મારે છે, દોડે છે, સામે બટકા ભરવા દોડે છે। કેટલાક પશુઓ છે? 150 થી 200 પશુઓ છે અંદાજે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામના ખેડૂતો રખડતા પશુઓના ત્રાસથી પરેશાન થયા છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર રખડતા પશુઓનો ત્રાસ વધુ જોવા મળી રહ્યો છે। રખડતા પશુઓ રાત્રિના અને દિવસ દરમિયાન કપાસ, મગફળીના પાકમાં મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। સિમરણ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર રખડતા પશુઓનો ત્રાસ સામે આવ્યો છે। રખડતા પશુઓ નીલગાય અને ભૂંડ મગફળી અને કપાસના પાકને મોટી નુકસાની પહોંચાડી રહ્યા છે। રાત્રિના સમયે તેમજ દિવસ દરમિયાન પશુઓ ખેતરમાં પ્રવેશ કરે છે અને ખેતરમાં રહેલો ઊભો પાક ખાઈ અને મોટી નુકસાની પહોંચાડી રહ્યા છે। 250 થી વધુ આ આખલાઓ તેમજ અન્ય પશુઓ છે તો 2 આખલા હડકાયા થયા છે અને બચકું ભરવા માટે ખેડૂતોની સામે દોડ મેકે છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ રખડતા પશુઓને બહાર ખેતરમાંથી કાઢવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે।